તો પપ્પાના મોઢામાં આંખો બાંખો બધું બંધ કરી નાખ્યું હતું. મોઢામાંથી ફીણ નીકળી ગયું હતું, ખાલી ધડકણ જ ચાલતી હતી મારી. પછી મેં મારી કુળદેવીને 2 અગરબત્તી કરી અને ખુખાર મેળી બને 2 અગરબત્તી કરી. પણ આજે મારી મરણ તારીખ મારા પપ્પાની આજે મારી ના લાવતી. મારી ખાલી એટલું મનથી વિશ્વાસ કરી કીધું કે મારી બાળીયા જઉં છું, કે મારી આજ મને આજ હરખના દાડા છે, કે મારી આજ તારો ગાદીનો સમય ચાલુ થાય છે મારી. પણ એક વિશ્વાસ રાખ્યો તો મારી કે મારી આજ મારા પપ્પાની મરણ તારીખ ના લાવતી મારી. અને એ રીતે કીધું, પ્રાર્થના કરી. પછી અમે કરી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા, દવાખાનામાં દાખલ કર્યા. પછી 1 કલાકને મેં બોલી કરી, 1 કલાકમાં મારી ભાનમાં લાવી. મેં કાનમાં મારી એક જ શબ્દ કીધો કે રામ મારી રામ 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 રામ. એટલામાં અમે હોસ્પિટલ પહોંચ્યા, બોટલ ચાલુ કરી મેં કલાકની બોલી કરી. 25 મિનિટમાં મારી ભાનમાં આવી ગયા મારા પપ્પા. 25 મિનિટમાં ભાનમાં આવી ગયા તમે? તમારા પપ્પાના કાનમાં બોલ્યા રામ? હા, એ જ્યારે રિક્ષામાં નાખી લઈ ગયા ને ત્યારે મારી બોલ્યો કે રામ 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 રામ. એટલે એમના કાનમાં બોલ્યા હતા તમે? હા, એ મરેલા અવસ્થામાં પડેલા મારી. એટલે તમારે આશા હતી કે? મેં આશા છોડી નાખી હતી, મેં આશા છોડી જ નાખી હતી. પણ આજે કોઈ બચવાનો કોઈ ચાન્સ નહીં. પહેલી વખત લાઈફમાં પહેલી વખત આવું મેં બનાવ જોયો મારી. અને મેં એક મનની માતાજીની પ્રાર્થના કરી કે મારી આજ તારો ગાદીનો સમય ચાલુ થાય છે અને આજ 23/11 મારી તમારો બર્થડે છે. આજ મને એટલો હરખ હતો કે મારી આજ હરખના દાડા એવું ના થાય કે મારી આજ રોવાના દિવસ આવો મારી મારા. આપણે ગાદી 6 મહિના બંધ રહી પછી ચાલુ થવાની હતી, એ દિવસ? હા હા, 23/11. હા. ભલે રામ રામ મારી રામ. એ દિવસે જ મતલબ તને એવું હતું કે મારી હરખના દિવસે જ આ શોખનો માહોલ ના થાય, હા મારી, હા મારી, શોખનો દિવસ ના બની જાય. હા મારી, કે આખી જિંદગી મને આ યાદ રહેશે. હા તો લો આ રે મારી મરેલામાં અવસ્થામાં મારી ઊભા થઈને મારી લઈને આવ્યો મારી. અને મારી વિશ્વાસ છે કે મારી કોઈ નહીં કરે એવી મારી બારે જવાળી કરશે. અને કુટુંબવાળા બધાએ મારી વિશ્વાસ છોડી નાખ્યો. મેં ખુદે વિશ્વાસ છોડી નાખ્યો કે આજે મારી નહીં રહે મારા પપ્પા આજે. પણ મેં નક્કી કર્યું કે મારી કોઈ નહીં, મારી બારે જવાળી મારી બેઠી છે મારી. આટલા ટાઈમને રવિવાર ભરશું, મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે મારી ઉપર કે આજ મારી અશક્યનું શક્ય કરી બતાવશે મારી. તમે કેટલા ટાઈમથી આવો છો માડીના ધામમાં? 2 વર્ષ આવતા મહિને 2 વર્ષ થઈ જશે. 2 વર્ષથી આવો છો? હા. વાહ. ભલે રામ, ખૂબ આશીર્વાદ. મારી કુળદેવીના રામ, મહાકાળીના રામ, ભલે રામ, મારી ઉગતાને મેળે જાસકપુરના રામ મારી. ભલે રામ. આ મારું સપનું હતું મારા મા બાપને કે મારી સ્ટેજ ઉપર લઈને આવીશ મારી. આજ મારી સપનું એ મારી તમે પૂરું કર્યું મારી. પૂરું થઈ ગયું ને? પૂરું થઈ ગયું. એક જ ભાવ હતો. એક જ ભાવ. અને એક બીજો અનુભવ મારી કે જ્યારે દાખલ કર્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, અહીંથી પેડા લઈ ગયો તો પેડા લઈ ગયા જે સિવિલમાં જેટલા ખાટલામાં ભેગ્યા ને એ બધાએ બીજા દાડે જોયા ને તે બધા બીજા દાડે રજા આપી દીધી. બધા હોસ્પિટલમાંથી, બધા દવાખાનામાંથી, બધાએ આખો ડોક્ટર વિચાર કરવા માંડ્યો કે આખું મેદાન ખાલી થઈ ગયું. આજે જેટલા ખાટલા હતા બધા ખાલી થઈ ગયા.